નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 6 યુનિટ છે 2 મેનર્સ મેટર. એને જે પોઈમની જે સ્ટોરીઓ આપેલી છે તેના આપણે સ્પેલિંગો જોઈશું. તો ચાલો શરૂઆત કરીએ. પોઈમ વી સે થેન્ક યુ, એટલે કે આપણે કહીએ તમારો આભાર. તો એ જે પોઈમ આપેલી છે વી સે થેન્ક યુ, એના આપણે સ્પેલિંગો જોઈએ. ત્યાં છે WESAY, વી સે એટલે કે આપણે કહીએ. THNKYOU, થેન્ક યુ એટલે થશે આભાર. PLEASE, પ્લીઝ એટલે કે મહેરબાની કરીને. INTERRUPT, ઇન્ટરપટ એટલે કે વચમાં બોલવું. TEASE, ટીજ એટલે ખીજવવું. ARGUE, આર્ગ્યુ એટલે દલીલ. FUSS, ફસ એટલે ધાંધલ. LISTEN, લિસન એટલે સાંભળવું. FOLKS, ફોક એટલે લોકો. TALK, ટોક એટલે કે વાતો કરવી. HSERE, શેર એટલે વહેંચવું. TOYS, ટોયઝ. TOYS, ટોયઝ એટલે રમકડા. TURN, ટર્ન એટલે વારો. GOODMANNERS, ગુડ મેનર્સ એટલે સારી રીતભાત. HARD, હાર્ડ એટલે થશે અઘરું. LEARN, લર્ન એટલે શીખવવું. REALLY, રિયલી એટલે ખરેખર. EASY, ઇઝી એટલે સરળ. WHEN, વેન એટલે જ્યારે. FIND, ફાઇન્ડ એટલે શોધવું. MEAN, મીન એટલે. અને KIND, કાઇન્ડ એટલે થશે દયાળુ. તો આ હતા મિત્રો પોઈમ વી સે થેન્ક યુ. પેજ નંબર 2ના સ્પેલિંગ જોઈએ તો સ્ટોરી છે હિયર ગુડ, સ્પીક ગુડ એટલે કે સારું સાંભળો અને સારું બોલો. TIME, ટાઈમ એટલે સમય. MOTHER મધર પેરેટ એટલે માતા પોપટ. BABIES, બેબીજ એટલે બચ્ચા. VISIT, WENT, વેન્ટ એટલે ગયા. SEARCH, ચર્ચ ઓફ. FOOD, સર્ચ ઓફ ફૂડ એટલે કે ખોરાકની શોધમાં. HUNTR, હન્ટર એટલે શિકારી. FOUND, ફાઉન્ડ એટલે જોયા. NEST, નેસ્ટ એટલે માળો. NET, નેટ એટલે ઝાડ. TOOK, AWAY, ટૂંકાવી એટલે લઈ જવું. BABY, PARROTS, બેબી પેરટ્સ એટલે કે પોપટના બચ્ચા. ESCAPED, એસ્કેપ્ડ એટલે છટકી ગયા. HOUSE, હાઉસ એટલે ઘર. OLDMAN, ઓલ્ડ મેન એટલે વૃદ્ધ માણસ. CARE, કેર એટલે સંભાળ. GAVEHIM, ગીવ હિમ એટલે કે તેમને આપવું. PLACE, પેલેસ એટલે જગ્યા. SLEEP, સ્લીપ એટલે ઊંઘવું. TAUGST, ટોટ એટલે શીખવ્યું. SPEAK, સ્પીક એટલે બોલવું. CARRID, કેરીડ એટલે લઈ ગયો. KEPT, કેપ્ટ હિમ એટલે કે રાખી મૂક્યા. CAG, કેજ એટલે પાંજરું. LAND, લેન્ડ એટલે ધરતી. CAME, કમ એટલે આવવું. FOREST, ફોરેસ્ટ એટલે થશે જંગલ. અને LOST HISWAY, લોસ્ટ હિઝ વે એટલે કે રસ્તો ભૂલી જવો. હવે પેજ નંબર છે 3. તો CLOSER, ક્લોઝર એટલે વધુ નજીક. HERD, હર્ડ એટલે સાંભળ્યું. SCREAMING, સ્ક્રીમિંગ એટલે કે બોલવું. MAN, મેન એટલે માણસ. HORSE, હોર્સ એટલે થશે ઘોડો. COMING THISWAY, કમિંગ ધીસ વે એટલે કે આ તરફ આવી રહ્યો છે. CATCHHIM, કેચ હિમ એટલે કે તેને પકડો. KILLHIM, કિલ હિમ એટલે કે તેને મારી નાખો. ROBHIM, રોબ હિમ એટલે કે તેને લૂંટી લ્યો. TURNED, ટર્ન એટલે ફેરવવું. RODAWAY, રોડ અવે એટલે કે જતો રહ્યો. AFTER, આફ્ટર એટલે પછી. SOMETIME, સમ ટાઈમ એટલે કે થોડાક સમય. LOOKED, લુકેડ એટલે કે જોયું. EXACTLY, એક્ઝેક્ટલી લાઈક એટલે કે આબેહૂબ. STARTED, સ્ટાર્ટેડ એટલે કે શરૂ કર્યું. SPEAKING, સ્પીકિંગ એટલે બોલવું. CALLHIM, કોલ હિમ એટલે તેને બોલાવો.
HELP HIM હેલ્પ હિમ એટલે તેની મદદ કરવું. GIVE HIM FOOD ગીવ હિમ ફૂડ એટલે તેને ખાવાનું આપો. SEND HIM સેન્ડ હિમ એટલે પછી મોકલો. KIND કાઇન્ડ એટલે દયાળુ. SAW શો એટલે જોયું. ANOT HER અનોધર એટલે બીજો. CRUEL WORDS ક્રુઅલ વર્ડ એટલે કે ઘાતકી શબ્દો. BIRDS બર્ડ્સ એટલે પક્ષીઓ. LOOK ALIK લુક અલાઇક એટલે ના જેવું લાગવું. DIFFERENT LY ડિફરન્ટલી એટલે કે ભિન્ન રીતે. MIGSTY KING માઇટી કિંગ એટલે કે પરાક્રમી રાજા. SIMPLE સિમ્પલ એટલે થશે સાદું. અને છેલ્લો સ્પેલિંગ છે બ્રધર BROTHER બ્રધર એટલે થશે ભાઈ. પેજ નંબર છે 4. LERNT લર્ન્ટ એટલે શીખ્યો. MASTR માસ્ટર એટલે માલિક. GOOD ગુડ એટલે સારો. CONTINUED કન્ટિન્યુડ એટલે સતત. TEACHERS ટીચર્સ એટલે શિક્ષકો. TELLUS ટેલર્સ એટલે અમને કહો. TOKILL ટુ કિલ એટલે મારવું. TOGETAWAY ટુ ગેટ અવે એટલે કે ભાગી જવું. TOKEEP ટુ કીપ એટલે રાખવું. TOUSE ટુ યુઝ એટલે વાપરવું. તો આ હતા મિત્રો સ્ટોરીના સ્પેલિંગો. હવે જોઈશું ફરીથી પોઈમ અ સોંગ ઓફ પીપલ એટલે કે લોકોનું ગીત. તો પોઈમ છે અ સોંગ ઓફ પીપલ એટલે કે લોકોનું ગીત છે. SING સિંગ એટલે ગાવું. SONG સોંગ એટલે ગીત. PEOPLE પીપલ એટલે થશે લોકો. WALKING વોકિંગ એટલે ચાલવું. FAST ફાસ્ટ એટલે ઝડપી. SLOW સ્લો એટલે ધીમા. CITY સિટી એટલે શહેર. UPAND અપ એન્ડ ડાઉન એટલે કે આવતા અને જતા. GO ગો એટલે જવું. UNDERNEATH અંડરનીથ એટલે કે ભૂમિની નીચે. RIDING રાઇડિંગ એટલે કે સવારી કરવી. ROUND રાઉન્ડ એટલે ગોળ. પછી SIDE સાઈડ એટલે બાજુ. અને WALK વોક એટલે કે ચાલવું. BUS બસ એટલે બસ. PASSING પાસિંગ એટલે પસાર થવું. BACK બેક એટલે પાછળ. FRONT ફ્રન્ટ એટલે આગળ. COMEAND GO કમ એન્ડ ગો એટલે આવજા. SEEC એટલે જુઓ. NEVER KNOW નેવર નો એટલે કે જાણતા નથી. GROUND ગ્રાઉન્ડ એટલે જમીન. TORIDE ટુ રાઇડ એટલે સવારી કરવી. અને INFRONT OF ઇન ફ્રન્ટ ઓફ એટલે કે ની આગળ. તો આ હતા મિત્રો પોઈમ અ સોંગ ઓફ પીપલના સ્પેલિંગો. હવે જોઈશું સ્ટોરી ધ બોટમેન એન્ડ ધ સ્કોલર. તો સ્ટોરી છે ધ બોટમેન એન્ડ ધ સ્કોલર એટલે કે વિદ્વાન અને નાવિક જે છે જે સ્ટોરી એના આપણે સ્પેલિંગો જોઈશું. SCHOLAR સ્કોલર એટલે વિદ્વાન. WANTED વાન્ટેડ એટલે ઈચ્છતો હતો. CROSS ક્રોસ એટલે પસાર કરવું. BIGRIVER બિગ રિવર એટલે કે મોટી નદી. BOATMAN બોટમેન એટલે ખલાસી. SITTING સિટિંગ એટલે બેઠેલા. BOATMAN બોટમેન એટલે ખલાસી. SITTING સિટિંગ એટલે બેઠેલા. BOAT બોટ એટલે હોડી. ACROSS એક્રોસ એટલે પેલે પાર. RIVER રિવર એટલે નદી. OFCOURAC ઓફકોર્સ એટલે ચોક્કસ. STARTED સ્ટાર્ટેડ એટલે શરૂ કર્યું. ROWING રોવિંગ એટલે કે હલેસા મારવા. SLOWLY સ્લોલી એટલે ધીમે. THROUGS થ્રુ એટલે કે માંથી. WATER વોટર એટલે પાણી. DICEIDED ડિસાઇડેડ એટલે નક્કી કર્યું. TALK ટોક એટલે વાતો કરવી. KNOW નો એટલે જાણવું. ANYTHING એનીથિંગ એટલે કંઈ પણ. SCIENCE સાયન્સ એટલે વિજ્ઞાન. NEVER નેવર એટલે ક્યારે નહીં. WASTED વેસ્ટેડ એટલે બગાડ્યું. PART પાર્ટ એટલે ભાગ. LIFE
લાઈફ એટલે જીવન, ASKED આસ્કડ એટલે પૂછ્યું, GAIN અગેન એટલે ફરીથી, HISTORY. હિસ્ટોરી એટલે ઇતિહાસ, ROWABOAT રો અબોટ એટલે કે હોડી હંકારવી, PITY પીટી એટલે દયા, REMAINED રિમાઇન્ડ એટલે કે યાદ કરાવી, QUIET SOON ક્વાઇટ સૂન એટલે કે સુમસામ, DARK CLOUDS ડાર્ક ક્લાઉડ્સ એટલે કે ઘેરા વાદળો, APPEARD એપિયર્ડ એટલે દેખાયા, SKY સ્કાય એટલે આકાશ, WIND વિન્ડ એટલે પવન, STRONG સ્ટ્રોંગ એટલે તોફાની, SWIM સ્વિમ એટલે તરવું, NERVOUSLY નર્વસલી એટલે ગભરાઈને, WAVES વેવ્સ એટલે મોજા, HIT હીટ એટલે થશે ગરમ, HARD હાર્ડ એટલે ભારે, STORM સ્ટોર્મ એટલે વાવાઝોડું, SINK સિંક એટલે ડૂબવું, અને DANGER ડેન્જર એટલે જોખમ. નવી મિત્રો છેલ્લું પેજ છે 7. SCARED સ્કેરેડ એટલે ડરી જવું, SMILED સ્માઇલ્ડ એટલે હસ્યો, KINDLY કાઇન્ડલી એટલે દયાથી, DONT ડોન્ટ વરી એટલે ચિંતા ના કરો, HOLDONTOME હોલ્ડ ઓન ટુ મી એટલે મને પકડી રાખો, SAFETY સેફટી એટલે સલામતી, GREAT ગ્રેટ ઇફર્ટ એટલે સખત મહેનત, CURRENTS કરન્ટ્સ એટલે પ્રવાહ, SSORE શોર એટલે કિનારો, REACHD રીચડ એટલે પહોંચ્યા, LAND લેન્ડ એટલે ધરતી, FELT ફેલ્ટ એટલે અનુભવ્યું, GREATFEL ગ્રેટફુલ એટલે આભારી, SAVE સેવ એટલે બચાવવું, FEEL ફીલ એટલે લાગણી, SKILLS સ્કિલ એટલે આવડત, MORE મોર એટલે વધારે, IMPORTANT ઇમ્પોર્ટન્ટ એટલે મહત્વનું, INFORMATION ઇન્ફોર્મેશન એટલે માહિતી, EVERYONE એવરીવન એટલે દરેક, DIFFERENT ડિફરન્ટ એટલે ભિન્ન, MAKE મેક એટલે બનાવવું, IMPORTANT ઇમ્પોર્ટન્ટ એટલે મહત્વના, SSOOK HANDS શોક હેન્ડ એટલે કે હાથ મિલાવવો, FORGET ફોરગેટ એટલે ભૂલી જવું, LESSON લેસન એટલે પાઠ, FRIEND ફ્રેન્ડ એટલે મિત્ર, અને THANKYOU થેન્ક યુ એટલે કે આભાર. તો હતા મિત્રો સ્ટોરીના સ્પેલિંગમાં.